થેન્ક યુ પેરેન્ટ્સ. આ રોજની પરિસ્થિતિ છે ને બધાના ઘરમાં, હા કે ના? આ જ્યારે અમે સોંગ સિલેક્ટ કરતા હતા ને 1980 મારા જન્મ પહેલાંનું ગીત છે, ત્યારે આ સોંગ મને કોરિયોગ્રાફર સરે કીધું હતું મેડમ આ બહુ મજા આવશે, કારણ કે આ ડેઈલી લાઈફમાં બધા જીવે છે કે છોકરાઓથી છેલ્લે હારી જ જાય ને છોકરાઓ મજા જ કરે છે, માનવું જ પડે છે. એટલે આ સોંગ અમે કરતા હતા ને ત્યારે બહુ મસ્તી મજા કરી છે. આજે જેમનો બર્થડે આજે અને આવતીકાલે છે એ વિદ્યાર્થીઓ આપણી પરંપરા સ્કૂલની છે કે જે લોકોના બર્થડે હોય એમને આપણે બર્થડે કાર્ડ અને ગિફ્ટ આપીએ છીએ. પણ આજે લકીલી અનફોર્ચ્યુનેટલી હેલી મોરી, ક્રિશલ ગોહેલ, હેલી મોરીના પેરેન્ટ્સને હું રિક્વેસ્ટ કરીશ કે સ્ટેજ પાસે આવશે. ખુશી ખવાશ અને ક્રિશલ ગોહેલ. ક્રિશલ ગોહેલનો આજે જ બર્થડે છે, આવી જાઓ. ખુશી 14th જાન્યુઆરી ઓલવેઝ કાઇટ ફેસ્ટિવલ. અને હેલી મોરી એ પણ 14 જાન્યુઆરી, જેમનો બર્થડે રજામાં આવવાનો છે. તો આજે અમારી મેટનું અરેન્જમેન્ટ થાય છે, ત્યાં સુધીમાં આપણે આ વિદ્યાર્થીઓને બર્થડે વિશિશ કરી દઈએ. પેરેન્ટ્સ આવી જશે, ખુશીના પેરેન્ટ્સ પણ આવી જશે. સફળતાના સોપાનો વિચારોની ભેટ સાથે તમામ વિદ્યાર્થીઓને કુમકુમનું તિલક કરીને આજના જન્મદિવસની આપણે સૌ જબરજસ્ત તાળીઓ સાથે શુભેચ્છાઓ પાઠવીએ, શુભકામનાઓ પાઠવીએ. ધ ન્યૂ એરા સ્કૂલ એન્ડ લિટલ ચેમ્પ પ્રી સ્કૂલ વિદ્યાર્થીઓનો ઉત્સાહ હંમેશાને માટે વધારે છે. અહીંયા માત્ર એ કોઈ મજા માટેના કોઈ ડાન્સ પરફોર્મન્સ નથી, પણ વિદ્યાર્થીઓનો એ નૃત્યમાંથી, એ ડાન્સમાંથી જીવન ઘડતરનો કંઈક સંદેશો મળે એ પ્રવૃત્તિ સાથે, એવા આશય સાથે આ તમામ ઇવેન્ટ્સને સિલેક્ટ કરવામાં આવી છે. માત્ર વિદ્યાર્થીઓને મંચ પર નચાવી દેવા, અત્યારના વેસ્ટર્ન ગીતોને એમને મજા કરાવી દેવી, એ જ માત્ર પ્રવૃત્તિ નથી. આપણી પ્રવૃત્તિ તો એ છે કે વિદ્યાર્થીઓના જીવનને સ્પર્શતું, એમના જીવન ઘડતરના પાયાની અંદર સંસ્કારો રેડાય એવી પ્રવૃત્તિઓ આપ સૌની સમક્ષ પ્રગટ કરવી છે. જબરજસ્ત તાળીઓના ગડગડાટ સાથે ત્રણે વિદ્યાર્થીઓને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ આપણે પાઠવીએ અને એ જીવનમાં ખૂબ આગળ વધે, ખૂબ પ્રયત્નો કરે અને પોતાના સફળતાના સોપાનો સર કરે એવી આશા સાથે હવે પછીનું આપણું નેક્સ્ટ પરફોર્મન્સ આપ સૌની સમક્ષ પ્રગટ થવા જઈ રહ્યું છે. અને એવું જ સરસ મજાનું પરફોર્મન્સ જે આપની સૌની સમક્ષ પ્રસ્તુત થવા જઈ રહ્યું છે, એ પરફોર્મન્સ કંઈક વિશિષ્ટ છે. અને એ પરફોર્મન્સ વિશિષ્ટ એટલા માટે છે કે આટલી નાની ઉંમરના વિદ્યાર્થીઓ આજે જ્યારે મંચ પર યોગા કરવાના છે અને એ યોગાની અંદર એક જમાવટ છે અને એ જમાવટને આપણે સૌએ સાથે મળી અને માણવાની છે. જબરજસ્ત તાળીઓના ગડગડાટ સાથે બર્થડે અભિવાદનને વધાવીએ. પેરેન્ટ્સ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમના દોરને આપણે આગળ વધારતા યોગા અને એલકેજીના વિદ્યાર્થીઓ આપ સૌની સમક્ષ યોગ કર્મશુ કૌશલમ અને એ થીમ સાથે આપ સૌની સમક્ષ આજે જ્યારે રાષ્ટ્રીય યુવા દિવસ છે ત્યારે યુવાનોનો જોમ અને જુસ્સો કેવો છે એ જોમ અને જુસ્સા સાથે વિદ્યાર્થીઓ આપ સૌની સમક્ષ લઈને આવી રહ્યા છે યોગા. અને કેટલા અઘરા આસનો કરવાના છે, કેટલા યોગા કરવાના છે એ આપણે સૌ સાથે મળીને જોઈએ. આપ સૌની સમક્ષ પ્રસ્તુત છે યોગા. જબરજસ્ત તાળીઓના ગડગડાટ સાથે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારીએ. જ્યાં સુધી તાળીઓ સળખી નહીં સંભળાય ત્યાં સુધી તો મજા નહીં આવે મિત્રો. જબરજસ્ત તાળીઓથી વધાવીએ. सांसों में छिपा है ये पुरखों की कृपा है ये दिखलाएगा रास्ता. दुनिया में प्रसिद्ध जो अपने आप सिद्ध जो रखना इस पे आस था. योगारंभ हो
योगारंभ हो, योगारंभ हो, विश्व को भेंट दी हमने ये योग है। योगारंभ हो, योगारंभ हो, जो सुलझा दे जीवन को वो योग है। जो सुलझा दे जीवन को वो योग है। योगानुशासनम्, योगानुशासनम्, बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते, तस्मात् योगाय युज्यस्व, योगः कर्मसु कौशलम्, योगः कर्मसु कौशलम्। अथ योगानुशासनम्, अथ योगानुशासनम्। भारत ने ही योग सिखाया, जग में फैलाया, विश्व ने अपनाया, नियंत्रण आया रोग पे। विश्व ने जैसे है पाया जो अधिकार ये, अब आरोग्य पे है सब हो पाया योग से। सदियों से रहा है ये, सब ही ने कहा है ये, हरदम देगा आसरा। अथ योगानुशासनम्, अथ योगानुशासनम्। योगारंभ हो, योगारंभ हो, ये शरीर और मन का संजोग है। योगारंभ हो, योगारंभ हो, जो सुलझा दे जीवन को वो योग है। जो सुलझा दे जीवन को वो योग है। योगारंभ हो, વાવ, જોરદાર તાળીઓ. Amazing performance. વાવ, જમાવટ, એકદમ જમાવટ. અને LKG ના વિદ્યાર્થીઓ જે હજી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં પણ નથી, અને એ વિદ્યાર્થીઓએ આટલા સરસ મજાના યોગા આપ સૌની સમક્ષ પ્રસ્તુત કર્યા. પેરેન્ટ્સમાંથી પણ હું એવી આશા રાખું કે કદાચ તમે યોગા કરતા હશો, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હશો. કોઈ પેરેન્ટ સ્ટેજ પર આવીને સૂર્ય નમસ્કાર કરી શકશે? યસ ઓર નો? એક પણ યસ ન સંભળાણી, નો પણ નથી સંભળાણી. કોઈ પેરેન્ટ્સ સ્ટેજ પર આવીને સૂર્ય નમસ્કાર કરી શકશે? યસ, પેરેન્ટ્સે કીધું છે આવી જાઓ, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. જબરજસ્ત તાળીઓના ગડગડાટથી એમને આવકારીએ. એક આપણે સૂર્ય નમસ્કારની ઝલક જોવાની છે પેરેન્ટ્સ પાસેથી પણ, કારણ કે વિદ્યાર્થીઓએ જો આટલી સરસ જમાવટ કરી છે, જે પણ પેરેન્ટ્સ આવી શકતા હોય ફટાફટ એક જ સ્ટેપ સાથે આપણે જે છે સૂર્ય નમસ્કારથી આજના આ સરસ મજાના ઇવેન્ટને, પ્લીઝ સર કમ ઓન ધ સ્ટેજ. જમાવટ વાળું એકદમ સરસ પરફોર્મન્સ જ્યારે વિદ્યાર્થીનું જોયું છે ત્યારે પેરેન્ટ્સનું પરફોર્મન્સને કેમ ચૂકી જવાય? અને એ વાતનો સૌથી આપણે આનંદ લેવો જોઈએ કે જ્યારે જો આ પેરેન્ટ્સ કરી શકે છે તો આપણે પણ કરવું જોઈએ. બંને આવે છે પેરેન્ટ્સ, જબરજસ્ત તાળીઓના ગડગડાટથી વધાવીએ. આપણે પણ એમાંથી ખૂબ શીખવાનું છે, કારણ કે જો આપણે યોગા અને સૂર્ય નમસ્કાર કરતા હશું તો એ સંસ્કારો, એ સ્વાસ્થ્ય પ્રત્યેનું અવેરનેસ પોતાના બાળકોમાં આપણે નિષ્પન્ન કરી શકશું. તો મ્યુઝિક સાથે આજનું આ પરફોર્મન્સને આપણે સૂર્ય નમસ્કાર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. અને એક આખો પૂરો સ્ટેપ સૂર્ય નમસ્કારના જે 12 સ્ટેપ હોય છે, સૂર્યાય નમઃ, મિત્રાય નમઃ, રવય નમઃ, એ 12 સ્ટેપને પેરેન્ટ્સ જે છે એ સ્ટેજ પર કરવા માટે આવી રહ્યા છે. તો 1 મિનિટ માટેની આપણે પેરેન્ટ્સની ઝલક પણ જોઈ લઈએ કે જમાવટવાળું પરફોર્મન્સ પેરેન્ટ્સ કરી શકે છે કે કેમ. વાવ, ખૂબ જ પેરેન્ટ્સનો ઉત્સાહ છે. અને એ જાણીને સૌથી વધારે અમને ગર્વ છે કે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, એમના વાલીઓ પણ ખૂબ જ સરસ રીતે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે અને મંચ પર આવીને જમાવટવાળો યોગા અને સૂર્ય નમસ્કાર પરફોર્મ કરે છે. તો વધારે વેઇટ નહીં કરતા સ્ટાર્ટ કરીએ સૂર્ય નમસ્કાર. અને દરેક સ્ટેજને આપણે
શરૂ કરીએ. વન ટુ થ્રી સ્ટાર્ટ. सांसों में छिपा है ये पुरखों की कृपा है ये दिखलाएगा रास्ता दुनिया में प्रसिद्ध जो अपने आप सिद्ध जो रखना इस पे आस्था. વાવ, જમાવટ, જોરદાર તાળીઓ થઈ જાય બધા પેરેન્ટ્સ માટે. એટલે માત્ર એવું નથી કે વિદ્યાર્થીઓ જ સ્ટેજ પર કરી શકે. ગુજરાતીમાં એક કહેવત છે ને કે કૂવામાં હોય ને તો વેડામાં આવે. એટલે પેરેન્ટ્સની અંદર જો આ વાતની પોતાના સ્વાસ્થ્ય પ્રત્યેનો થોડું ઘણી અવેરનેસ હશે તો ડેફિનેટલી પોતાના બાળકોની અંદર આ સંસ્કારોનું સિંચન કરી શકાશે. તો આજના દિવસે ન્યૂ એરા સ્કૂલ અને લિટલ ચેમ્પ પ્રી સ્કૂલની આપ તમામ પેરેન્ટ્સને વિનંતી છે, જુઓ શરીરના હાડકા ગોટાળે ચડી જાય ત્યાં સુધીના યોગા કરવાનો અમે આગ્રહ નથી રાખતા, પણ સવારે કમસે કમ 10 થી 15 મિનિટનો સમય પોતાના સ્વાસ્થ્ય માટે આપો. યોગા કરી શકો, જેટલી હળવી કસરત કરી શકો. હળવી કસરત ન કરી શકો તો કમસે કમ થોડુંક વોકિંગનું રાખો, ચાલવાનું રાખો. કારણ કે અત્યારે માર્કેટની અંદર હાર્ટ એટેકના અને ઘણી બધી અલગ અલગ બીમારીઓનું જે મૂળ કેન્દ્ર સ્થાન છે એ આપણી ક્યાંક અંશે નાદુરસ્તી માટે જે જવાબદાર છે, આપણી ચુસ્તી જવાબદાર છે. આપણે એક્ટિવ નથી હોતા, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે એક્ટિવ નથી હોતા. તો ન્યૂ એરા સ્કૂલ આપ સર્વના સ્વાસ્થ્યની શુભકામના સાથે હવે પછીનું એક જબરજસ્ત પરફોર્મન્સ આપ સૌની સમક્ષ લઈ આવી રહ્યા છે. ગોલમાલ ફ્યુઝન અને નાના નાના ભૂલકાઓ, પ્લે હાઉસના બાળકો આપ સૌની સમક્ષ આ જબરજસ્ત પરફોર્મન્સ આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. અને ખરેખર આ